જય માતાજી, જય મા મોગલ. હેલો એન્ડ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ લાલજી પેડ પાંદડ. આઈ એમ લાલજી પેડ પાંદડ. તો મિત્રો, એટલી તો આશા છે કે બધા ખુશ છો અને હેપી રહેવું જરૂરી પણ છે અને રહેવાનું સાહેબ હેપી. તો આજે અમે જઈ રહ્યા છીએ સાહેબ દ્વારકાના દર્શને. 11 ધામની યાત્રા છે અને ઘરેથી માંડીને ઠેઠ પાછા વળી ત્યાં સુધીનો વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને થાય એટલા દર્શન કરાવવાની કોશિશ કરીશું, મજા કરશું, મોજ કરશું, પણ છેલ્લે સુધી જોતા રહેજો. આજે રાત્રે 12 વાગે આવવાની છે લસગેરી. મળી લસગેરીમાં અને સાહેબ છેલ્લે સુધી રહેજો. ધન્યવાદ. મા મોગલ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. સીટું ગોઠવાય છે ભાઈ. જય માતાજી મિત્રો. સાયલામાં ઉતર્યા છીએ અને મહારાજે મને સાનલો કર્યો સાહેબ, ભૂકા કાઢ્યો. હાથ પેઢિયાઓ સામે નથી કર્યું, પહેલી વખત થયો છે. લાલજી મહારાજ, જો પહેલાં લાલજી મહારાજના દર્શન કરો. આ બ્રહ્માજીનું મંદિર છે ભાઈ. જય હો. જો મિત્રો, આ સાયલાના સરોવરમાં ડમરું જો, પછી પેલું ઘાંચેનું મશીન. આ ગણપતિ દાદાના દર્શન કરો. આ જૂનું ગાડું છે સાહેબ, જૂના જમાનાનું. એમની વીણા, પાદુકણ, પવન પાવડી, કીર્તાલ. આ બધું તલવારો. જય માતાજી દોસ્તો. જય માતાજી દોસ્તો. અમે ચોટીલા ધામે પહોંચી જાય છે. જો આમ બધે જો પાછળ ચોટીલા ધામ જઈએ છે દર્શન કરવા. મળવી ઉપર ચોટીલા જઈ, બરોબર. હાલો, જય માતાજી, જય મા મોગલ, જય મા ચામુંડ. જુઓ સાહેબ પબ્લિક. અમારા ઝીણકથી માસ્તર દાદા ચોટીલા ધામ. જય ચામુંડમાં, જય ચામુંડમાં. જય માતાજી મિત્રો. જય માતાજી, જય મા ચામુંડ. પાછળનો નજારો જોઈ.
જો મિત્રો દર્શન માટે લાઈનમાં લાગી જાય છે. આજ ફૂલ ટ્રાફિક છે. આ ભાણેને પૂછી થાય છે. જય માતાજી મિત્રો. એમાં અમારા ચા પાક્યા નવા રાઉન્ડ જા. જય હો. જય 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 રામાપીર. ફૂલ સમાધિ છે ભાઈ બાબુ બાબા હશે જે બાપા તમે બી આવશો. આ જમવાની લાઈન લાગી છે મિત્રો. જો અટક આવે એવો તાપ છે છતાંય લોકો ભૂખના માર્યા બિચારા. જય રામાપીર. માં વરુડી ધામ કરી લેજો. વરુડી માના દર્શન. ધજા દેખી દુઃખ જાય. ધજા જોઈ લો. અંદર જઈને માના દર્શન કરી. એમના દાદી એમના દાદા ગામ ઝીણેજથી એમના દીકરાની દીકરીનો ફોટો માતાજીએ અર્પણ કરી રહ્યા છે. જો પલ્લવીબેન બરોબર. ભગવાન માતાજી એને ખૂબ આવડતા આપે, ખૂબ ખુશ રાખે. જય માતાજી. જય બજરંગબલી. જય માતાજી મિત્રો. આરાધના ધામ પગી જાય છે. વેલકમ ટુ ધ આરાધના ધામ. જો हमारा રાજુભાઈ આયા. हमने બધા તીર્થના સાહેબ દર્શન કરાયા हुआ गाम जीणे थे हमारा राजू दादा. जय हो. थैंक यू. आभार. જય માતાજી મિત્રો. એવા દેવભૂમિ દ્વારકામાં અમે જમવા બેઠા છીએ. જોવો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો મસ્ત મજાની રોટલી છે, શાક છે, ખીચડી છે, દૂધ છે અને સાહેબ શેરાની તો વાત ના થાય. વાહ વાહ વાહ. જય મુરલીધર. આપણે બીજા છૂટામાં ફરવા જતા રહી છૂટક ફરવા. બાકી હાથ ભેગમાં નહીં જોવું. આ નહીં માર પટી જેવી. જય માતાજી મિત્રો. એવા જો ગોમતી ઘાટ દરિયો. જો આ આપણી દીવાદાંડી. આ છે ભાઈ દીવાદાંડી. આ લોકો મનોરંજન કરી રહ્યા છે. જો આ દિલના દર્દ તો દર્દી દિલ જાણે. અરે વેદોને ડોક્ટરોને
ખુશીઓ તને મળે તને દુઃખ ના પડે મને ફોન કરજે મારું કોમરે પડે જિંદગી રહી છે બસ હવે ના મને જય માતાજી મિત્રો. જય માતાજી. એવા બેટ દ્વારકામાં પગે અને જમવાની લાઈનમાં ઊભા છે. જુઓ ચાલો જમવા ભાઈ જમવા. જો આ જમણવારની લાઈન જામી છે પ્રસાદી રૂપે. મારા નાનો છોકરો બહુ ગજવે અને છે. આ લોકો બધા જમી રહે છે, તમે જોઈ શકો છો. ખાલી કેવું સુડ્યા આમાં વિડીયો ઉતારે એના છોકરો બહુ જય માતાજી મિત્રો. એવા જો બેટ દ્વારકા દરિયો જોઈ લો, દરિયાનો કિનારો જોઈ લો, દરિયાના માછીમારોના નાવ જોઈ લો, અમારા ભાઈ જગદીશભાઈ ઝીણેજવાળાને જોઈ લો. જોજો ભાઈ અમારો ખભો હવારમાં આખા દાડા દુખે છે. હાજર થઈ ગયા છે ભાઈ. હવે અમારા મનોજભાઈને જોઈ લો. જય માતાજી. પાછળ તમને પુલ બતાવું. જો સાહેબ આ પુલનું નિર્માણ થઈ ગયું છે. એકદમ જોવાલાયક મોર પીછવાળો છે આ પુલ. આપણો મોબાઈલ એટલો હેવી નથી કે ક્લિયર દેખાય, પણ જોરદારનો છે સાહેબ. આવો ક્યારેક આ પુલ જોવા આવો, આ નાવ જોવા આવો. જો આ નાવ હાલી આવ્યા છે. જો પવનની ઝોલા મારી રહી છે ભાઈ. બહુ નાવડા છે આમાં. બરોબર આવો ક્યારેક. જો બચારા આ પુલ બનતા નાવવાળાને બહુ મોટું નુકસાન આવી ગયું છે, પણ હશે હવે હાલો. બરોબર. જય દ્વારકા, જય દ્વારકાધીશ. અરે હોળી ધૂળેટી રમીને શું કરવું કાનિયા, અહીંયા તો જીવથી વધારે વાલું માણસ જિંદગી આરે રમી ગયું હો. જય માતાજી મિત્રો. એવા બેટ દ્વારકાથી નીકળી જાય છે. જો બ્રિજ ઉપર હાલ્યા જઈએ છીએ. હા ભાઈ હા. હવે અહીંથી ક્યાં જવાનું? નાગેશ્વર. નાગેશ્વર જય મળવી શંકર ભગવાનને. બરોબર. ધન્યવાદ. જય માતાજી. જય માતાજી મિત્રો. એવા અમે ગોપીનાથ મંદિર ગોપી તળાવ પહોંચ્યા. જો અમારા ભાણેબાન બે છીએ અમે. બરોબર. જો જય માતાજી. મળીએ આગળ જઈને તળાવમાં. હાલો. જય માતાજી મિત્રો. એવા આ છે ગોપી તળાવ. તમે જોઈ શકો છો. લોકો બધા હાથ પગના દર્શન કરવા આવ્યા છે. હાથ પગ ધોઈને દર્શન કર્યા. જો પાછળથી આ વડલો છે. હા વાહ જોઈ લો. જય હો. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. હવે આ બધા વડલા છે. હવે ચિયા વડ ઉપર બહેન આપણા કાનુડાએ ગોપીઓના કપડા ચોર્યા હતા. એ આપણને ખબર નથી, પણ જે છે આ બધું છે. એવા આવા બધા મિત્રો છે બધા. જય દ્વારકાધીશ. જય માતાજી મિત્રો. એવા પંક્યા નાગેશ્વર ભોળાનાથ મહાદેવનું મંદિર. અમારા અર્જુનભાઈ જય માતાજી ભાઈ. એવા અમારા કંડક્ટર રામનગરાથી લશ્કરીના. જય માતાજી. જય દ્વારકાધીશ. જય હો. હાલો જૈન ધ્રુવી જ્યોતિર્લિંગના દર્શન કરે છે ભાઈ. અર્જુનભાઈ ક્યાં હુઆ? હર હર મહાદેવ. હર હર મહાદેવ. જો તમને લાઈવ દર્શન કરાવો ભાઈ. જય મેલડી માતની જય. જય માતાજી મિત્રો. એવા આ નંદીના કાનમાં કંઈક કહે છે, સાંભળો. મારે કંઈક કાનમાં કેવું છે, તમે સાંભળજો.
મેં કાનમાં કીધું ભોળાનાથના કાનમાં. હવે એ વાત ભોળાનાથ પર નાખી છે. હવે શું થાય છે ભગવાન જાણે. બાકી ઈચ્છા તો પૂરી કરશે વાલા. જય હો, જય હો, જય હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય માતાજી મિત્રો. જોવા જુઓ નાગેશ્વર મહાદેવનું મંદિર દર્શન કરો. તમે ચારે સાઈડે જોઈ શકો છો. આંબા ભોળાનાથની શિવલિંગ છે. ના, ભોળાનાથ પોતે છે. આપણે આગળથી જોઈએ સાહેબ. હાલો. જય માતાજી મિત્રો. એવા આપણા શનિદેવનું મંદિર છે. આવું દર્શન કરજો. જય શનિદેવ. એ સાહેબ ચોરી રીતે દર્શન થાય નહીં. પણ આ તો શું થાય. ધન્યવાદ, ધન્યવાદ. જય હો. હવે અમે ચારે બાજુ મહાદેવના મંદિર, મહાદેવની મૂર્તિની ચારે બાજુ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ સાહેબ. હવે અમારા મનમાં શું છે અમને ખબર નથી. શિવાય મહાદેવ. જય હો મહાદેવ. વાહ, હર હર મહાદેવ. અલા બોલો ને, હર હર મહાદેવ. હા, આપણે ચાર તમે ગાંડા થાવ છો. હાલો. આ ભોલેનાથની વિશાળ મૂર્તિ તમે જોઈ શકો છો. જેમાં કબૂતર હાવ બસડા લાગે છે. આગે આવો. હાવ અંધારું થઈ ગયું છે ભાઈ. તો પણ લોકો જોઈ રહ્યો છો. તો પણ લોકોની મોજ હજુ કાંઈ ઘટતી નથી. બરાબર. જય ભોલેનાથ, જય મહાદેવ. અમે જવું છે ઓલા ધર્મગા. છેલ્લું ધામ હતું. મિલેંગે फिर किसी न किसी मोड़ पे. ओके, धन्यवाद. जय माँ मोगल. जय माताजी मित्रों, जय माँ मोगल, जय हिंद, जय भारत, जय द्वारकाधीश, जय माँ मोगल, जय हो, हर हर महादेव. एवा छेल्लुं धाम हतुं नागेश्वर. हवे અહીંથી જવાનું છે વાલા ઘરે. હોટલમાં નાસ્તો પાણી કરીને અને ઘરે જવાનું થાય છે સાહેબ. પણ જીવનમાં એમ કહેવાય કે પરિણીતિ કોઈ ના જાણે સાહેબ. બીજા ઉપર વીતે ને કોઈ ના જાણે, પણ પોતાના ઉપર જેને વીતે ને એટલે ખબર પડે. હવે કાંઈ કહેવાય નહીં, કારણ કે દોસ્ત વિના કેવું લાગે ને. કારણ કે એકલું ભટકવું, એકલું રખડવું, એકલી મોજ હશે ભાઈ. धन्यवाद. મળતા રહીશું ક્યારેક ક્યારેક કિસી ને કિસી મોડ पे फिर मिलेंगे. तब तक के लिए કાલથી આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે ભાઈ. આજનો છેલ્લો દિવસ હતો, ફરી લીધું, મોજ કરી, ભગવાનના દર્શન કર્યા. અત્યારે લગીને અમને સાંભળ્યા. ધન્યવાદ. माँ मोगल. मिलेंगे फिर किसी न किसी मोड़ पे. जय माँ मोगल.